સ્કંદ પુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 39. તે ગ્રહણ કરવાથી બધા પાપો નાશ પામે છે. ત્યાં કાષ્ટરૂપી પરબ્રહ્મ સર્વના નેત્રો સમક્ષ પ્રકાશિત છે. અલ્પ પુણ્યવાળા મનુષ્યને તેમાં વિશ્વાસ થતો નથી. તેના મહિમાને કોઈ જાણતું નથી. ભયંકર કલિકાલમાં ધર્મના 3 ચરણોનો નાશ થઈ જાય છે. તે સમયે મોટાભાગના લોકો અસત્યવાદી, દંભી અને શઠ વૃત્તિના હોય છે. ધર્મ વિમુખ તથા જીભ અને ઇન્દ્રિય વિષય ભોગોમાં તત્પર રહે છે. ધ્યાન, તપસ્યા અને વ્રત કદી કરતા નથી. બધા જ અત્યંત લોભી, અધર્મી તથા હિંસક હોય છે. કોઈ પ્રયોજન વિના પણ બીજાની નિંદાથી સંતુષ્ટ થાય છે. ઇરાદાપૂર્વક બીજાના કાર્યમાં અવરોધ ઊભો કરે છે. પોતાના સામાન્ય લાભ માટે બીજાનું મોટું નુકસાન કરે છે. ધર્મ પ્રમાણે ઘરમાં આવેલી સુંદર સ્ત્રીની અવગણના કરે છે અને બીજાની નિંદનીય સ્ત્રીમાં આસક્ત થાય છે. અગ્નિહોત્ર વગેરે કર્મ અથવા બીજા કોઈ વ્રતનું પાલન થતું નથી. જો ક્યાંક દેખાય છે તો તે બ્રાહ્મણોની જીવિકા રૂપે જે પારલૌકિક કર્મ છે તે પણ યથાર્થ રૂપે સંપાદિત ન થવાના કારણે વિફળ થાય છે. કળિયુગમાં પ્રાય રાજાઓ પ્રજાની રક્ષાની ઉપેક્ષા કરે છે અને કર વસૂલ કરે છે. મોટાભાગના પાપી અને ચોર વૃત્તિના હોય છે. કળિયુગમાં મોટાભાગે બધા વર્ણશંકર અને શૂદ્ર જેવા થઈ જાય છે. રાજા પ્રજાનું ધન અપહરણ કરે છે અને શૂદ્ર રાજાના સેવકો હોય છે. વૈદિક અને સ્માર્ત વગેરે કર્મનું અનુષ્ઠાન થતું નથી. કળિયુગમાં દાન ધર્મ સર્વશ્રેષ્ઠ છે. કળિયુગમાં ભગવાન વિષ્ણુ સૌની ગતિ છે. શાલિગ્રામ વગેરે ક્ષેત્રોમાં ભગવાનનું સ્મરણ અને કીર્તન કરવામાં આવે છે. પરંતુ આ પુણ્ય ક્ષેત્ર નીલાચલ તો તે ક્ષેત્રજ્ઞ પરમાત્માનું શરીર છે. કાષ્ટના બહાને ભગવાન વિષ્ણુનું સાક્ષાત શરીર ધારણ કરીને અહીં વિરાજમાન છે. પાપીઓના કલિકાલજન્ય પાપોનો નાશ કરવા માટે જ અહીં ભગવાનનું પ્રાગટ્ય થયું છે. તે અહીં પોતાના દર્શન, સ્તવન અને પ્રસાદ ભોજનથી મોક્ષદાયક હોય છે. ભગવાનના પ્રસાદથી જેનું શરીર વ્યાપ્ત છે તે જ વિશુદ્ધાત્મા હોવાના કારણે પાપોમાં ખડાતો નથી. ભગવાન જગદીશ આજ તીર્થમાં અર્પિત કરેલા નૈવેદ્યનું સાક્ષાત ભોજન કરે છે. ભગવાન શ્રી વિષ્ણુના શ્રીઅંગોથી ઉતરેલ તુલસીની માળાઓને જે ભક્ત પોતાના મસ્તક પર કે કંઠમાં ધારણ કરે છે અથવા તેને જે હૃદયે લગાડે છે કે ભગવત પ્રસાદરૂપ તુલસીદળ ભક્ષણ કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. તુલસીદળ મિશ્રિત ભગવત પ્રસાદને ગ્રહણ કરીને મનુષ્ય અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાન વિષ્ણુના આચમન, ચરણોદક તથા સ્નાન જળ સર્વ પાપ હર છે. સબ વગેરે અપવિત્ર વસ્તુઓના સ્પર્શજનિત દોષનો પણ તેમના દ્વારા નાશ થાય છે. એટલું જ નહીં, તે સમસ્ત દીક્ષાઓ અને વ્રતોનું ફળ આપનારા તથા ઐશ્વર્યની વૃદ્ધિ કરનારા છે. ભગવાનનું ચરણામૃત અકાલ મૃત્યુનું નિવારણ, રોગ તથા સર્વ પાપોનો નાશ કરનાર છે. આ પ્રમાણે પુરુષોત્તમ તીર્થમાં લક્ષ્મીજીની સાથે નિવાસ કરતા ભગવાન વિષ્ણુ બધા લોકો પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી નિવાસ કરીને અનાયાસે જ મોક્ષ આપે છે. ત્યાર પછી આવે છે ભગવાન પુરુષોત્તમના પાર્શ્વ પરિવર્તન, ઉત્થાપન અને પ્રાવરણ વગેરે ઉત્સવોનું મહત્વ. જૈમિનીજી કહે છે કે જગન્મય ભગવાન પુરુષોત્તમ સર્વ રીતે આ સંસારનું કલ્યાણ કરવા માટે જ અનેક પ્રકારના રૂપ અને લીલાઓ કરતા રહીને વિવિધ શરીર ધારણ કરીને પ્રગટ થયા છે. અહંકાર ન હોય તો કર્મફળ ભોગવવું પડતું નથી. અહંકારથી જ મનુષ્ય આ સંસારરૂપી કારાવાસમાં બંધાઈ જાય છે. બુદ્ધિ અને અહંકારથી યુક્ત થઈને મનુષ્ય જે કર્મ કરે છે તે પ્રમાણે ફળ પ્રાપ્ત કરે છે. તે કર્મ કરનારા મનુષ્યોમાં જે સાત્વિક બુદ્ધિના લોકો છે તે ફળ પ્રાપ્તિની ઈચ્છા ન રાખતા મુમુક્ષુ ભાવે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ કર્મ કરે છે. તે સાત્વિક પુરુષો દ્વારા દર્શન, ધ્યાન તથા સ્મરણ કરવાથી પણ સર્વભાવન ભગવાન જગન્નાથ તેમને મોક્ષ આપે છે. ભાદ્રપદના શુક્લ પક્ષની એકાદશીએ જગન્નાથજીના શયનગૃહના દરવાજા પર જઈને તેમાં પ્રવેશ કરવો અને શૈયા પર સૂતેલા તે જગદીશ્વરને નમસ્કાર કરીને ઉપચારો દ્વારા તેમના ચરણોની પૂજા કરવી. ત્યાર પછી ભક્તિપૂર્વક પ્રણામ કરી ગુહ્ય ઉપનિષદોના મંત્રથી સ્તુતિ કરવી. પછી નીચેની પ્રાર્થના કરીને ભગવાનનું પડખું બદલીને તેમને ઉત્તરાભિમુખ સુવાડી દેવા. તે સમયે આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે દેવાધિદેવ જગન્નાથ, આપ અનેક કલ્પોનું પરિવર્તન કરો છો. આપના દ્વારા જ આ સ્થાવર જંગમ રૂપી જગત પરિવર્તિત થાય છે. હે ભગવાન, આપે સ્વેચ્છાએ સ્વીકારેલી જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ રૂપ ચેષ્ટાઓ દ્વારા જગતનું હિત કરવા માટે શયન કર્યું છે. હવે આ સમયે પડખું બદલી લો, કેમ કે જગતનું પાલન કરવા માટે આ આપનું પડખું બદલવાનો સમય થયો છે. આ પ્રમાણે ભગવાનની પ્રાર્થના કરીને પંખો અને ચામર ઢોળવો તથા સુગંધિત ચંદનનો ભગવાનના બધા અંગો પર લેપ કરો. ત્યાર પછી સ્વાદિષ્ટ મીઠાઈ, ખીર, હલવો અને વિવિધ પ્રકારના ફળ, અન્ય સ્વાદિષ્ટ વ્યંજનો, ઘીના માલપુઆ તથા તાંબુલપત્ર વગેરે બધી સામગ્રી શયનગૃહના દ્વાર પર રાખીને ભક્તિપૂર્વક નિવેદન કરવું. તે દિવસે જો ભગવાનના સ્વરૂપના દર્શન થઈ જાય તો બહુ ભારે ફળ મળે છે. કૌમુદી નામના મહોત્સવના અવસર પર જગન્નાથજીની પૂજા કરીને તે જ પૂર્ણિમાની રાત્રે ઉત્સાહપૂર્વક નાળિયેર વગેરે દ્રવ્યો તથા પીઠીથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ત્યાર પછી સવારે કાર્તિક માસ આરંભ થતાં ઉત્તમ વ્રતનો સંકલ્પ કરીને શુક્લ પક્ષની એકાદશી સુધી તે વ્રત નિયમ રાખવો. એકાદશીના દિવસે ભગવાન જગદીશને જગાડતા પહેલાં જ જેમ અડધી રાત્રિના સમયે જગતગુરુ ભગવાનની પૂજા કરી નિમ્નલિખિત મંત્રો બોલીને જગાડવા જોઈએ કે હે દેવ દેવેશ્વર ઉઠો, હે તેજપુંજ જગદીશ્વર, હે દેવ સંપૂર્ણ જગત તમારી માયાથી સૂઈ રહ્યું છે, એ તરફ દ્રષ્ટિપાત કરો. હે પ્રભુ, ખીલેલા કમળની શોભાને મહાત કરતા આપના નેત્રોથી જોતા આ જગત પવિત્ર થઈ જશે. આ પ્રમાણે જગદીશને જગાડીને શંખ, ઢોલ વગેરે વાદ્યો, નૃત્ય, ગીતો, જય જયકારનો ધ્વનિ તથા અનેક પ્રકારના સ્તોત્રોની સાથે નૃત્ય મંડપમાં લઈ જવા. ત્યાં સુગંધિત તેલથી માલિશ કરીને જગન્નાથજીને પંચામૃત, ફળોના રસ તથા નાળિયેરના
જળથી સ્નાન કરાવવું. ત્યારબાદ સુગંધી આંબળા અને જવના ચૂર્ણનો ભગવાનના શરીર પર લેપ કરવો. તુલસીના ચૂર્ણથી તેમના શરીરને માલિશ કરીને સુગંધી ચૂર્ણનો લેપ કરવો. આ સમયે જે લોકો હર્ષપૂર્વક શ્રી જગદીશના દર્શન કરે છે તેમના અનેક જન્મોના સુદ્રઢ પાપો ધોવાઈ જાય છે. ત્યાર પછી બધા ઉપચારોથી તેમની પૂજા કરીને આરતી ઉતારવી અને હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, આ સંપૂર્ણ ચરાચર જગત ફક્ત આપના શરણમાં છે. હે જગતગુરુ, પોતાની કૃપાપૂર્ણ અમૃત દ્રષ્ટિ દ્વારા તેને પવિત્ર કરો. ત્યાર પછી શેષ રાત્રિ ભગવત સંબંધી નૃત્ય ગીતને નિહાળતા પસાર કરવી. જે લોકો શયન કરીને ઉઠેલા ભગવાન ગદાધરના દર્શન કરે છે તેઓ મોહનિંદ્રાનો ત્યાગ કરીને શાંત જ્યોતિ સ્વરૂપ શ્રીહરિને પ્રાપ્ત થાય છે. શાલિગ્રામ શિલામાં સ્થિત ભગવાન શ્રીહરિની ચક્રમૂર્તિનું શુદ્ધ ચિત્તે પૂજન કરવું. પૂજા સમયે ભગવાનનું આ રીતે ધ્યાન કરવું. દામોદર સ્વરૂપધારી ભગવાનની 4 ભુજાઓ છે. તેમના હાથોમાં શંખ અને કમળ ધારણ કરેલા છે. તેમના વામ ભાગમાં કમળાસન પર લક્ષ્મીજી બેઠા છે અને તેઓ ડાબા હાથથી તેમનો સ્પર્શ કરીને બેઠા છે. ભગવાન પોતાના જમણા હાથે ભક્તોને વરદાન આપવા તૈયાર છે. તેમની નાસિકા, લલાટ અને 2 નેત્રો અને કાન બહુ સુંદર છે. તેમનું વક્ષસ્થળ વિશાળ છે. તેઓ સંપૂર્ણ લાવણ્યથી સુશોભિત છે. સમસ્ત અલંકારોને ધારણ કરીને તેઓ બહુ સુંદર લાગે છે. તેમને દિવ્ય પીતાંબર ધારણ કર્યું છે. માર્ગશીર્ષ શુક્લ પક્ષમાં ષષ્ઠી તિથિએ મનુષ્યે ભક્તિભાવથી પ્રવરણોત્સવ, ઉપવસ્ત્ર ઓઢાડવાનો ઉત્સવ અથવા તે ઉત્સવના દર્શન કરી ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે. પંચમીની રાત્રે ભગવાનનું વસ્ત્રાધિવાસ કરે. ભગવાનને વસ્ત્રોની મધ્યમાં સ્થાપિત કરીને અન્ય વસ્ત્રથી આચ્છાદિત કરવા અને પુરુષોત્તમના જપ સાથે તેમનો સ્પર્શ કરીને આ પ્રમાણે પ્રાર્થના કરવી કે હે વસ્ત્ર, જે અવિનાશી ભગવાન વિષ્ણુ પોતાના તેજથી સંપૂર્ણ વિશ્વનું આચ્છાદન કરે છે, તેમનું પણ વસન કરવાના કારણે તમારું નામ વસ્ત્ર છે. તમે જગદીશ્વરના વાસસ્થાનમાં નિવાસ કરો. ત્યાર પછી ચંદન અને પુષ્પથી ભગવાનનું પૂજન કરવું તથા નૃત્ય ગીત દ્વારા જાગરણ કરીને રાત પસાર કરવી. પછી અરુણોદય કાળે પ્રાતઃ સંધ્યા સમયે એકાગ્ર ચિત્તે પૂર્વવત ભગવાનની પૂજા કરવી. પછી 3 વાર મંદિરની પરિક્રમા કરીને ભગવાનને પણ 3 વાર ઘુમાવવા અને તે ઓઢાડેલા વસ્ત્રને હટાવીને દર્શન વગેરે દ્વારા સંસ્કાર કરવા. ત્યાર પછી દુર્વા અને અક્ષતથી પૂજા કરી ભગવાનની આરતી ઉતારવી. હેમંત ઋતુમાં જે લોકો ઉત્તમ વસ્ત્રો દ્વારા ભગવાન ઋષિને આચ્છાદિત કરે છે અને તેઓ આચ્છાદન મહોત્સવમાં દર્શન કરે છે તેઓ કદી મોહથી આચ્છાદિત થતા નથી. દેવાધિદેવ ભગવાનના આ પ્રવરણ મહોત્સવના જે લોકો ભક્તિપૂર્વક દર્શન કરે છે તેઓ સંપૂર્ણ મનોરથને પ્રાપ્ત કરે છે. ત્યાર પછી આવે છે પુષ્ય સ્નાનનો ઉત્સવ, ઉત્તરાયણોત્સવ તથા દોલારોહણોત્સવનું વર્ણન. જૈમિનીજી કહે છે કે પોષ મહિનાની પૂર્ણિમાએ પુષ્ય નક્ષત્ર હોય ત્યારે ભગવાનનો પુષ્ય સ્નાનનો ઉત્સવ કરવો. ચતુર્દશીની રાત્રે 81 કળશોનું અધિવાસન કરવું. ભગવાનની આગળ સર્વતોભદ્ર મંડળ બનાવવું અને તેની વચ્ચે એક દર્પણ મૂકવું. રાત્રે જાગરણ કરી ગીત નૃત્ય કરવા. પ્રાતઃકાળે દર્પણમાં પ્રતિબિંબત ભગવાન પુરુષોત્તમનું ઉચ્ચારો દ્વારા પૂજન કરવું. ત્યાર પછી પુરુષ સૂક્ત દ્વારા કળશોને અભિમંત્રિત કરીને તે કળશોના જળથી એકધારે ભગવાનને સ્નાન કરાવવું. પછી પાવમાનીય સૂક્ત અને શ્રી સૂક્તથી પણ ક્રમશઃ બલભદ્ર અને સુભદ્રાને સ્નાન કરાવવું. પછી વિષ્ણુ ગાયત્રીથી ચંદનયુક્ત જળથી સ્નાન કરાવી શ્રી સૂક્ત દ્વારા પૂજા કરી. ત્યાર પછી ભગવાનના શ્રી અંગોમાં ચંદનનો લેપ કરવો અને તેમને સુગંધિત પુષ્પની માળા પહેરાવી. પછી રત્નનું છત્ર ઉપર ધરીને લક્ષ્મી સહિત પુરુષોત્તમનું પૂજન કરવું. પછી ઊંચા સ્વરે શંખ ધ્વનિ, મંગળ ગીત અને નૃત્ય વગેરે કરવા. ભગવાન પર ચામર ઢોળવું. બ્રાહ્મણો જય જયકાર કરે અને 3 વાર અંજલિમાં દુર્વા અને અક્ષત લઈને ભગવાનની પૂજા કરીને કપૂર સહિત વાટો અને ગાયના ઘીથી પ્રગટાવેલા દીવાઓથી ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવી. ત્યાર પછી પાન બીડું ભગવાનને અર્પણ કરવું. ત્યાર પછી આચાર્યને દક્ષિણા આપવી અને બ્રાહ્મણોનું પૂજન કરવું. જે લોકો પ્રસન્નતાપૂર્વક પુષ્ય સ્નાનનો ઉત્સવ ઉજવે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. જ્યારે ભગવાન સૂર્ય ઉત્તર દિશા તરફ ગમન કરવાની ઈચ્છાથી મકર રાશિ પર જાય છે તે સમયે ઉત્તરાયણ પ્રારંભ થાય છે. તેમના સંક્રમણ કાળના અડધા 20 કલાકનો સમય પરમ પુણ્યનો સમય માનવામાં આવે છે. તે પિતૃઓ, દેવતાઓ અને બ્રાહ્મણોને બહુ પ્રિય છે. તે સમયે તીર્થરાજના સમુદ્રના જળમાં વિધિપૂર્વક સ્નાન કરી ભગવાન નારાયણનું પૂજન કરવું. કલ્પવૃક્ષને પ્રણામ કરીને દેવ મંદિરમાં પ્રવેશ કરવો અને 3 વાર શ્રી પુરુષોત્તમની પરિક્રમા કરીને મંત્રરાજ દ્વારા તેમનું પૂજન કરવું. એ જ પ્રમાણે બલભદ્ર અને સુભદ્રાની પણ તેમના મંત્રો દ્વારા પૂજા કરવી. ઉત્તરાયણના પ્રારંભકાળમાં ભગવાન વિષ્ણુના દર્શન કરીને મનુષ્ય દેહ બંધનથી મુક્ત થઈ જાય છે. પૂર્વકાળમાં મહર્ષિ કશ્યપે સૃષ્ટિ રચના કરીને આ મહાન ઉત્સવ ભગવાનની પ્રસન્નતા માટે કર્યો હતો. કશ્યપજી દ્વારા ચાલુ કરવામાં આવેલા આ ઉત્સવનું જે લોકો દર્શન કરે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. હે મુનિ, આ ઉત્સવમાં પણ રસોઈ ઘરના અને અગ્નિના સંસ્કાર કરવા જોઈએ તથા દરરોજ બલિ વૈશ્વદેવ કરવો જોઈએ. અગન્યા ધ્યાનપૂર્વક અગ્નિના સંસ્કાર થઈ ગયા પછી દરરોજ દિવ્ય રૂપા ભગવતી લક્ષ્મી અદ્રશ્ય ભાવે ત્યાં આવીને ભગવાન માટે સ્વયં રસોઈ બનાવે છે. ઉત્તરાયણ યા મકર સંક્રાંતિના ઉત્સવમાં કરેલા સ્નાન, દાન, તપ, હોમ, સ્વાધ્યાય અને પિતૃતર્પણ બધું અક્ષય થઈ જાય છે. ફાગણ માસમાં ભગવાનને માટે દોલારોહણનો ઉત્તમ ઉત્સવ
ઉત્સવ કરવો જોઈએ. દેવ શ્રી વિષ્ણુની ગોવિંદ નામે પ્રસિદ્ધ પ્રતિમા બનાવી અને મંદિરની આગળ 16 સ્તંભનો એક ઊંચો મંડપ તૈયાર કરવો. તે મંડપ ચતુષ્કોણ હોવો જોઈએ. તેના 4 દરવાજા હોય અને વચ્ચે વેદી બનાવેલી હોવી જોઈએ. વેદી પર સુંદર ચંદરવો બાંધવો અને માળાઓ, ધજા અને ચામર વગેરેથી મંડપને સુશોભિત કરવો જોઈએ. વેદીની ઉપર શ્રીપર્ણી લાકડાનું બનાવેલું ભદ્રાસન સ્થાપિત કરવું અને 5 અથવા 3 દિવસનો ત્યાં ફાલ્ગુનાત્સવ મનાવો. શ્રી ગોવિંદજીની પૂજા કરી તેમને થોડે દૂર સુધી ભ્રમણ કરાવવું. ચતુર્દશી પ્રાતઃકાળે ગોવિંદજીની સુંદર પ્રતિમા જગન્નાથજીની આગળ સ્થાપિત કરીને તે ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી. ત્યાર પછી ગોવિંદજીની પ્રતિમાનું પણ પૂજન કરવું. ત્યાર પછી વસ્ત્ર અને માળા ઉતારી મંત્રજ્ઞાતા પુરુષે પરમ જ્યોતિની ભાવના કરી પ્રતિમામાં તેનો ન્યાસ કરવો. ત્યાર પછી તે પ્રતિમા પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. પછી તેને રત્નની ડોલીમાં બેસાડી સ્નાન મંડપમાં લઈ જવી. ત્યાં છત્ર, ધજા, પતાકા, ચામર, પંખા તથા દીપ માળાઓથી ભારે ઉત્સવ કરો. ત્યાર પછી ભદ્રાસન પર પધરાવીને વિવિધ ઉપચારો દ્વારા ગોવિંદજીની પૂજા કરવી. પ્રથમ મહાસ્નાનની વિધિથી તેમને સ્નાન કરાવવું. પછી સુગંધિત જળનો શ્રી સૂક્ત સાથે અભિષેક કરવો. અભિષેક પછી વસ્ત્ર, અલંકાર અને પુષ્પહારથી ભગવાનના શણગાર કરવા અને પૂજન આરતી કરીને 7 વાર મંદિરની પરિક્રમા કરાવી. ત્યાર પછી ભગવાનને ડોલા મંડપમાં લઈ આવવા. મંડપના નિમ્ન ભાગમાં 7 વાર ભ્રમણ કરાવવું. પછી મંડપના ઉર્ધ્વ ભાગમાં 7 વાર ભ્રમણ કરાવીને સ્તંભ વેદી પર પણ 7 વાર ઘુમાવવા. ત્યારબાદ યાત્રાના અંતમાં ફરી આ જ ક્રમથી 21 વાર ભ્રમણ કરાવવું. રત્ન નિર્મિત હિંડોળામાં ભગવાનને વિરાજમાન કરવા. ભગવાનના મસ્તક પર સુંદર રત્નમય મુગટ હોય, વક્ષસ્થળ પર હાર તેમની શોભા વધારી રહ્યો હોય, કાનોમાં બહુમૂલ્ય રત્નો દ્વારા નિર્મિત કુંડળ ઝગમગતા હોય, બીજા અંગોમાં પણ યથાયોગ્ય શોભા વધારનારા દિવ્ય આભૂષણોથી ભગવાનના મનોહર શૃંગાર કરવામાં આવ્યો હોય. ભગવાન વિકસિત કમળ પુષ્પની મધ્યમાં લક્ષ્મીજી સાથે બેઠા હોય, તેમના હાથોમાં શંખચક્ર, ગદા અને પદ્મ તથા કંઠમાળા વનમાળા હોય, મુખ પર પ્રસન્નતા છવાઈ રહી હોય, સુંદર નાસિકા હોય, વિશાળ વક્ષસ્થળના કારણે ભગવાનનું સૌંદર્ય વિશેષ વધી ગયું હોય. આવી મનોહર ઝાંખીથી સુશોભિત ગોવિંદજીને ડોલી પર બેસાડીને બધી દિશાઓમાં ચંદનનું ચૂર્ણ વિખેરતા તેમની પૂજા કરવી. તે સમયે ગોવિંદજીનું આ રીતે ધ્યાન કરવું. ભગવાનના કદમ વૃક્ષ નીચે ગોપીઓની વચ્ચે વિરાજમાન ગોપી અને ગોવાળો લીલાપૂર્વક હિંડોળો ઝુલાવી રહ્યા છે અને ભગવાન તેની અંદર બેસીને લીલા રસમાં નિમગ્ન છે. આવું ધ્યાન કરીને લીલા, પીળા અને સફેદ રંગના કપૂરયુક્ત સુગંધિત ચૂર્ણ, અબીલ, ગુલાલ વગેરે ચારે બાજુ વિખેરવા. પછી દિવ્ય વસ્ત્ર, દિવ્ય માળા, દિવ્ય ગંધ અને ઉત્તમ ધૂપ અર્પણ કરીને ચામર ઢોળો. ગીતો અને સ્તુતિઓ દ્વારા ભગવાનની પૂજા કરીને 7 વાર ડોલામાં બેઠેલા ભગવાનને ઝુલાવા. આ ઉત્સવ જે લોકોને દર્શન કરે છે તેમની નિઃસંદેહ મુક્તિ થાય છે અને તેમના બ્રહ્મહત્યા આદિ 5 પાતકોનો પણ નાશ થઈ જાય છે. હિંડોળામાં ઝૂલી રહેલા ભગવાનના દર્શન કરી મનુષ્ય સંપૂર્ણ પાપો અને આધ્યાત્મિક વગેરે તાપોથી છૂટી જાય છે. ત્યાર પછી આવે છે ભગવાનની દ્વાદશાદિત્ય મૂર્તિઓની ઉપાસના. દક્ષ દ્વારા ભગવાનની આરાધના અને વરદાન પ્રાપ્તિ તથા વિભિન્ન વિભૂતિઓ રૂપે ભગવાનની ઉપાસનાનું ફળ. જૈમિનીજી કહે છે કે હે બ્રાહ્મણો, અનાદિદેવ ભગવાનની જે 12 મૂર્તિઓ છે તેમનું દર મહિને પૂજન કરવું. તેમનામાંથી એક મૂર્તિની એક માસમાં પૂજા કરતા 12 મહિનામાં 12 મૂર્તિઓની પૂજા સંપન્ન થાય છે. ક્રમશઃ 12 પુષ્પો અને 12 ફળો દ્વારા પૂજા કરવી જોઈએ. અશોક, મલ્લિકા, પાટલ, કદમ, કરેણ, ચમેલી, માલતી, શતદલ કમલ, નીલકમલ, વાસંતી, કુંદ અને પુનાગ આ પુષ્પોને ભગવાનની પ્રસન્નતા માટે ક્રમશઃ એક મહિને અર્પણ કરવા જોઈએ. અનાર, નાળિયેર, કેરી, ફણસ, ખજૂર, તાડ, આંબળા, શ્રીફળ, નારંગી, સોપારી, કરમદા અને જાયફળ આ 12 ફળોને પણ ક્રમશઃ એક માસમાં અર્પણ કરવા જોઈએ. ભક્ષ્ય, ભોજ્ય, ચેષ્ય, લેહ્ય અને મધુર ભોજન તથા આસન વગેરે ઉપાચાર સમર્પિત કરીને જગતગુરુ ભગવાનની સ્તુતિ કરવી. હે સર્વવ્યાપી જગન્નાથ, આપ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળોના સ્વામી છો. હે કમળનયન વિષ્ણુ, આપ સંસાર સાગરથી મારી રક્ષા કરો. હે મધુસૂદન, આપે પૂર્વકાળમાં અત્યંત ભયંકર અથવા અવલંબન રહિત એકારણમાં જળમાં સંપૂર્ણ વિશ્વની રક્ષા માટે મધુ નામના દૈત્યનો વધ કર્યો હતો. અત્યારે મારી રક્ષા કરો. હે ત્રિવિક્રમ, જેમણે 3 પગલામાં 3 લોકને માપી લીધા છે અને દૈત્યોની વિશાળ સેનાનો વધ કરીને ત્રિભુવનની રક્ષા કરી તેવા આપને નમસ્કાર છે. જેમણે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના જ્ઞાન સાથે વામન રૂપ ધારણ કરીને અદ્ભુત રૂપે સૌને મોહિત કરી લીધા તે માયાવી ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. જેઓ ભક્તોના માટે જ લક્ષ્મીને પોતાના હૃદયમાં ધારણ કરે છે અને તેમને સંપત્તિ આપે છે તે ભગવાન શ્રીધરને નમસ્કાર છે. હે ઋષિકેશ, આપ સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા, સર્વના સ્વામી અને સદા ભક્તોના સુખના એકમાત્ર હેતુ છો. આપને નમસ્કાર છે. હે પદ્મનાભ, આપના નાભિ કમળથી આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે. તે કમળ જ વિધાતાનું આસન છે. આપને નમસ્કાર છે. જેમના 3 ગુણો વડે આ ચરાચર જગત બંધાયેલું છે તેમને ગોપીએ દોરડીથી બાંધી લીધા. તેથી દામોદર નામ ધારણ કરનાર હે પ્રભુ, આપને નમસ્કાર છે. જે જગતના આદિકારણ છે અને જેમણે બ્રહ્માજી રૂપે સંપૂર્ણ ભૂતોની સૃષ્ટિ કરી તે અચિંત્ય મહિમાવાળા સર્વવ્યાપી નારાયણને નમસ્કાર છે. હે ગોવિંદ, આપ જ્ઞાનીઓ માટે જ્ઞાનગમ્ય છો અને અશરણને શરણ આપનારા છો. આપની કૃપાથી મારું આ વ્રત પૂર્ણ થાવો.
આ પ્રમાણે દર મહિને પૂજાના અંતમાં આ સ્તુતિઓ દ્વારા અતિશય ભક્તિપૂર્વક હાથ જોડીને ભગવાન જનાર્દનની પ્રાર્થના કરવી. હે બ્રાહ્મણો, પ્રાચીન કાળમાં પ્રજાપતિ દક્ષે મનુષ્યને આધ્યાત્મિક વગેરે પાપોથી અત્યંત દુઃખી થતા જોઈને વૈશાખ શુક્લ ત્રીજના દિવસે જગન્નાથના અંગમાં ચંદનનો લેપ કરી પ્રસન્નતાપૂર્વક આ પ્રમાણે સ્તુતિ કરી હતી. હે દેવદેવ જગન્નાથ, આપ સહજ આનંદથી નિર્મળ અને પરિપૂર્ણ છો. હે પરમેશ્વર, સંસાર સાગરમાં ડૂબેલા અમારો ઉદ્ધાર કરો. આ મનુષ્યો અનેક પ્રકારના સંતાપોથી સંતપ્ત થઈ રહ્યા છે. હે કૃષ્ણ મેઘ, મારા પર કૃપા કરવાની ભાવનાથી આપ સુરુદ્ર દ્રષ્ટિમયી સુધાધારાથી એ બધાને તૃપ્ત કરો. હે જગદીશ્વર, કળિયુગના પાપથી મોહિત થયેલા મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે જ આ નીલાચલ ગુફામાં આપનો અવતાર થયો છે. હે જય કૃષ્ણ, હે જય ઈશાન, હે જય અક્ષર, હે જય અવિનાશી પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ અને આ દીન મૂઢ અને અજ્ઞાની મનુષ્ય પર કૃપા કરો. આ પ્રમાણે સ્તુતિ કરીને હે ઈશ્વર પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, આ પ્રમાણે કહીને દક્ષ પ્રજાપતિએ જગન્નાથજીના ચરણાવિંદોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભગવાન સ્પષ્ટ વાણીમાં પ્રજાપતિને કહ્યું કે હે વત્સ, ઉઠો, મેં તમને દુર્લભ વરદાન આપ્યું છે. તમારી જે અભિલાષા છે તે મારી કૃપાથી અવશ્ય પૂરી થશે. એ તો તમે જાણો જ છો કે અલ્પ પુણ્યવાળા પ્રાણીઓને મારો અનુગ્રહ દુર્લભ છે, પરંતુ મારા ઉત્સવ દ્વારા મને સંતુષ્ટ કરી તમે મારી પ્રાર્થના કરી છે. તેથી હું તમને આ વરદાન આપું છું કે જે મનુષ્ય ભક્તિપૂર્વક અક્ષય તૃતીયા અક્ષય યાત્રા દર્શન કરે છે તેઓની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. જે ચંદનનો લેપ તાપને હરી લે છે તે જ પ્રમાણે મારો આ ઉત્સવ ત્રણેય તાપોનો વિનાશક છે. મેં તમારી બુદ્ધિને પ્રેરિત કરી છે, તેથી તમે આ ઉત્સવ કર્યો છે. મેં દીનજનોનો ઉદ્ધાર કરવા માટે મનમાં એવો સંકલ્પ કર્યો હતો, તે જ પ્રમાણે તમે આ કાર્યમાં પ્રવૃત્ત થયા છો. હે પ્રજાપતિ, તમે જે અભિલાષા કરી છે તે બધી હું પૂર્ણ કરીશ. આ ગુંડીચા વગેરે 12 યાત્રાઓ પવિત્ર કરનારી છે. એમાંની એક એક યાત્રા મુક્તિપ્રદ છે અને બધી યાત્રાઓ ધર્મ, કામ, અર્થ અને મોક્ષ 4 પુરુષાર્થોને પ્રાપ્ત કરાવનારી છે. જે ભક્તિપૂર્વક આમાંની એક યાત્રાના પણ દર્શન કરે છે તે પણ ભવસાગરને પાર કરીને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે. પ્રજાપતિ દક્ષને આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે શ્રદ્ધાળુ દક્ષ પ્રજાપતિએ ભગવાનની આજ્ઞાથી 1 વર્ષ સુધી નીલાચલ પર નિવાસ કરીને ત્યાંના બધા મોટા મોટા ઉત્સવોના દર્શન કર્યા. જે અલ્પબુદ્ધિના મનુષ્ય છે તેમનામાં પણ ભગવદ્ વિશ્વાસ વધારવા માટે આ યાત્રાએ છે. જે કોઈ રીતે પણ જગન્નાથજીના દર્શન કરે તો તેઓ નિશ્ચિત મોક્ષ પ્રદાન કરે છે. આ સંસારમાં જે સમસ્ત ચરાચર વિભૂતિઓ છે તે બધી ભગવાન વિષ્ણુની જ છે. વિભૂતિ અને તેના દાતા તે એક જ પરમેશ્વર છે. મનુષ્ય જે ભાવથી ભગવાનની સેવા કરે છે તે તેવો જ થઈ જાય છે. ભગવાનનો મહિમા એટલો જ છે, એ રીતે તેમનું માપ કાઢી શકાય નહીં. જે મનુષ્ય જે ભાવથી ભગવાનની ઉપાસના કરે છે તેને તેવું જ ફળ મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થોની પ્રાપ્તિ માટે એક જ માર્ગ છે, દારૂ, બ્રહ્મ, જગન્નાથજીની ઉપાસના. ધર્મના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરવામાં કોઈ પણ સમર્થ નથી. ભગવાન વિષ્ણુ ધર્મ છે, એ જનાર્દન જ ધર્મ અને જગતના સ્વામી છે. તેઓ ચતુર્વિધ પુરુષાર્થ સ્વરૂપ છે. તેમનામાં જેમની ભક્તિ સ્થિર થઈ ગઈ છે તે સંપૂર્ણ કામનાઓથી તૃપ્ત થઈને કદી શોક કરતા નથી કે ન આકાંક્ષા. ઇન્દ્રરૂપે ઉપાસના કરવાથી તે જ ભગવાન વિષ્ણુ ત્રિલોકનું ઐશ્વર્ય પ્રદાન કરે છે. બ્રહ્માજીના રૂપમાં ધ્યાન કરવાથી વંશ વૃદ્ધિ કરે છે. સનત કુમારના રૂપમાં એમનું ચિંતન કરવામાં આવે તો તે દીર્ઘ આયુષ્ય આપે છે. રાજા પૃથુના રૂપમાં ભાવના કરવાથી જીવિકા અને સંપત્તિ આપે છે. બૃહસ્પતિના રૂપમાં ભગવાનની ઉપાસના કરવામાં આવે તો તેઓ ગંગા વગેરે તીર્થોનું ફળ આપે છે. સૂર્ય રૂપે ચિંતન કરવાથી તેઓ અંતઃકરણના અજ્ઞાનને દૂર કરે છે. ચંદ્રમા રૂપે શ્રીહરિની ઉપાસના કરવામાં આવે તો તેઓ અનુપમ સૌભાગ્ય આપે છે. ભગવાન વાણીના અધિપતિ છે. આ રૂપે ભાવના કરવાથી મનુષ્ય 18 વિદ્યાઓનો તત્વજ્ઞ થાય છે. યજ્ઞેશ્વર સ્વરૂપમાં ચિંતન કરવાથી જગન્મય સનાતન ભગવાન અશ્વમેઘ વગેરે યજ્ઞોનું ફળ આપે છે. કુબેર રૂપમાં ધ્યાન કરવામાં આવે તો ભગવાન અનુપમ સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ પ્રમાણે દીનજનો અને અનાથો પર અનુગ્રહ કરવા માટે દયાસાગર ભગવાન કાષ્ટમય શરીર ધારણ કરીને નીલગિરી પર નિવાસ કરે છે. હે બ્રાહ્મણો, તમે બધા ત્યાં જાઓ અને ભગવાન લક્ષ્મીપતિના યુગલ ચરણાવિંદોનું શરણ લો. ત્યાર પછી આવે છે રાજા ઇન્દ્રધુમ્નનું બ્રહ્મલોક ગમન, પુરાણ શ્રવણની વિધિ અને ગ્રંથનો ઉપસંહાર. મુનિઓએ પૂછ્યું કે હે ભગવાન, વિષ્ણુ ભક્ત રાજા ઇન્દ્રધુમ્ને મંદિરની પ્રતિષ્ઠા પછી કયું કાર્ય કર્યું? જૈમિનીજી બોલ્યા કે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ જગન્નાથજી પાસેથી વરદાન લઈને નરશ્રેષ્ઠ ઇન્દ્રધુમ્ને પોતાને કૃતાર્થ માન્યા. ભગવાનની આજ્ઞા અનુસાર તેમણે પુણ્ય અને મોક્ષપ્રદ સંપૂર્ણ યાત્રાઓ કરી. અનેક પ્રકારના ઉપચારોથી જગતગુરુ શ્રીહરિની અનેક પ્રકારે પૂજા કરી અને રાજા ગાલશ્વેતને ભગવાનની આજ્ઞા સારી રીતે સમજાવીને ધર્મ અને ન્યાયયુક્ત આ પ્રમાણે કહ્યું કે તમે બહુશ્રુત વિદ્વાન છો. ધર્મમાં તમારી નિષ્ઠા છે. ભગવાનમાં પણ મન, વાણી અને ક્રિયા દ્વારા તમારી દ્રઢ ભક્તિ છે. ભગવાન શ્રીહરિ કોઈ એકના ઉપદેશ માટે અનુશાસન કરતા નથી. એ સમસ્ત ચરાચરના ગુરુ છે. સંપૂર્ણ વિશ્વ તેમનું શિષ્ય છે. મારા પર અનુગ્રહ કરવાના લક્ષ્યથી અવતીર્ણ થયેલા ભગવાન જગન્નાથ અહીં દીન દુઃખીઓના ઉદ્ધાર માટે સદા નિવાસ કરશે. તમે ભક્તિ અને શ્રદ્ધા સાથે તેમની આજ્ઞાનું પાલન કરતા રહો. આ સાધારણ કાષ્ટની પ્રતિમાઓ છે એવી દ્રષ્ટિથી એમને ન જુઓ. એ સાક્ષાત જગદીશ્વર છે. તેમના મંદિરમાં પ્રવેશ કાળમાં
ત્રણ લોકના નિવાસીઓ આ પૃથ્વી પર આવી ગયા હતા તે તો તમે પ્રત્યક્ષ જોયું છે. બ્રહ્મા વગેરે દેવતાઓ એકસાથે અહીં પધાર્યા હતા. કાષ્ઠ સ્વરૂપ ધારણ કરનારા એ સાક્ષાત ચરાચર વિષ્ણુ છે. તેમને પૃથ્વી પરનું કલ્પવૃક્ષ સમજો. એ સંપૂર્ણ કામનાઓ પૂરી કરનારા છે. તેમની ઉપાસના કરીને જે જેવી કામના રાખે છે તેવું ફળ પ્રાપ્ત કરે છે. એ અંધકારથી પર જ્યોતિ સ્વરૂપ છે. યતિજનો પ્રાય યત્ન કરવા છતાં તેમને યથાર્થ રૂપે જાણી શકતા નથી. નૈષ્ટિક બ્રહ્મચર્યનું પાલન કરનારા શુદ્ધ ધર્મિષ્ઠ યતિઓ તથા અનન્ય ભક્તિથી યુક્ત યોગીઓના એક જ માર્ગ ભગવાન શ્રી હરિ છે. જેમ સંતપ્ત માણસ ગ્રીષ્મ ઋતુમાં શીતળ અને ઊંડા જળાશયમાં ડૂબકી મારીને અતિ સંતોષનો અનુભવ કરે છે, એ જ પ્રમાણે આ કરુણાસાગર ભગવાન પુરુષોત્તમની પ્રાપ્તિ થતાં મનુષ્ય ત્રિવિધ તપિત જનિત દુઃખોને ત્યાગી દે છે. શરણાગત જીવનો જેવો ઉપકાર ભગવાન વિષ્ણુ કરે છે તેવો માતા પિતા મિત્ર પત્ની અને પુત્ર કોઈ પણ કરી શકતું નથી. તેથી ભોગ અને મોક્ષ બંને ફળ આપનારા આ જગદીશ્વરનું તમે સેવન કરો અને પૂર્વવાસીઓ તથા પ્રજાજનો દ્વારા ભગવાનની વિવિધ યાત્રાઓ સારી રીતે સંપન્ન કરતા રહો. હે નૃપશ્રેષ્ઠ, બધા રાજાઓ માટે ધર્મનો માર્ગ એક સરખો જ છે. કોઈ પૂર્વ પુરુષે તેને ચલાવ્યો છે અને પાછળના લોકો તેનું પાલન કરે છે. હે રાજેન્દ્ર શ્રેષ્ઠ, ઉપચારો અને સમૃદ્ધિઓ દ્વારા ત્રણેય સમય ભગવાન ઋષિનું ભજન પૂજન કરો. તેનાથી તમને પરમ શાંતિ પ્રાપ્ત થશે. પોતાના સર્જન કરતાં બીજાના સર્જનની રક્ષા શ્રેષ્ઠ ગણાય છે. જે બીજાના આપેલા દાનની રક્ષા કરે છે તેના માટે તે પોતે આપેલા દાનથી ઉત્તમ છે. આ સાંભળી નૃપશ્રેષ્ઠ શ્વેતે રાજા ઇન્દ્રધુમ્નના આદેશને સુંદર માળાની જેમ શિરોધાર્ય કર્યું. રાજર્ષિ ઇન્દ્રધુમ્ન પણ ભગવાન પુરુષોત્તમને પ્રસન્ન કરીને નારદજીની સાથે બ્રહ્મલોક ચાલ્યા ગયા. હે બ્રાહ્મણો, આ મેં તમારી સમક્ષ પુરુષોત્તમ ક્ષેત્રના મહાત્મ્યનું વિસ્તારથી વર્ણન કર્યું. ત્યાં નિત્ય નિવાસ કરનારા દારૂ બ્રહ્મ જગન્નાથજીના મહાત્મ્યનું જે ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેને અનેક અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. સ્વામી કાર્તિકેયજી બોલ્યા, બતાવેલા અર્ધ્યોદય યોગ કરતાં આ વિષ્ણુ મહાત્મ્યના કીર્તનનું પુણ્ય અધિક છે. જે દરરોજ પ્રાતઃકાળે આને સાંભળે છે અને તેના માટે આ ધન, યશ, આયુ, પુણ્ય તથા સંતાનની વૃદ્ધિ કરનારું છે. સ્વર્ગમાં પ્રતિષ્ઠારૂપી ફળ આપે છે અને તમામ પાપોનો નાશ કરે છે. પુરાણ શ્રવણના આરંભમાં પોતાના વૈભવ પ્રમાણે તૈયારી કરવી જોઈએ. પ્રથમ સંકલ્પ કરી પુરાણ પાઠ શ્રવણ કરવા માટે અતિ સુંદર આભૂષણો તથા વસ્ત્ર, ચંદન અને માળા આદિ દ્વારા વિધિપૂર્વક બ્રાહ્મણની વરણી કરવી. તે બ્રાહ્મણ શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલો અને કોઈ અંગથી હીન ન હોય, શાંત સ્વભાવનો હોય, પોતાની જ શાખાનો અનુયાયી અને પોતાનો પુરોહિત હોય તથા સર્વ શાસ્ત્રોના અર્થને યથાર્થ રૂપે જાણનારો હોય. વરણી કરેલા બ્રાહ્મણને ઉત્તમ આસન પર બેસાડીને તેને માળા પહેરાવી અને મસ્તક પર પણ પુષ્પો મૂકવા. ચંદનથી બ્રાહ્મણના લલાટમાં તિલક કરવું. તે સમયે તે બ્રાહ્મણ વ્યાસજી જેવો આદરણીય હોય છે. તે જ બ્રાહ્મણ દ્વારા વિષ્ણુ સ્વરૂપ પુસ્તકનું પૂજન કરાવવું તથા સાંભળવા માટે આવનારા લોકોના બેસવા માટે યથાયોગ્ય આસનો તૈયાર કરાવવા. પોતે ઉત્તમ આસન પર બેસીને જિજ્ઞાસાપૂર્વક કથા સાંભળવી. વ્યાસની આગળ ઊંચા આસને ન બેસવું. સ્નાન કરીને બે શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા અને પ્રસન્નતાપૂર્વક ભગવાન વિષ્ણુનું ધ્યાન કરતા રહી કથામાં શ્રદ્ધા રાખવી. પુરાણ, બ્રાહ્મણ, દેવતા, મંત્ર, કર્મ, તીર્થ તથા વડીલોના વચનમાં વિશ્વાસ ફળદાયી હોય છે. બધા પુણ્ય વિશ્વાસુ કારણ છે. પુરાણ સાંભળતા અન્ય જનો સાથે ચર્ચા અને ચિંતાઓનો ત્યાગ કરી દેવો. આ જ પ્રમાણે દરરોજ પ્રસન્નતાપૂર્વક કથા સાંભળવી. પાઠ સમાપ્ત થાય ત્યારે વારંવાર કરતાલ વગેરે વગાડીને જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ, હરે વગેરે નામનું કીર્તન કરવું. કીર્તન એટલા ઊંચા સ્વરે થવું જોઈએ કે આકાશમાં તેનો ધ્વનિ ગુંજી ઉઠે. આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પ્રીતિના માટે દરરોજ કીર્તન કરવું જોઈએ. ત્યાર પછી ગ્રંથ સમાપ્ત થયા પછી ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે બહુ જ ભક્તિપૂર્વક વસ્ત્ર, માળા, ચંદન અને આભૂષણ વગેરેની વિશેષ વ્યવસ્થા કરી વ્યાસતુલ્ય માનનીય આચાર્યને વિભૂષિત કરવા અને પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક દક્ષિણા આપવી. દક્ષિણા એવી આપવી જોઈએ કે જેથી આચાર્યને સંતોષ થઈ જાય. શાંતિ કર્મ, પૌષ્ટિક કર્મ, વ્રત, બંધ, વિવાહ વગેરે કર્મ, મોક્ષ સાધન કર્મ, પુરાણ શ્રવણ, યજ્ઞાદિનું અનુષ્ઠાન, દાન અને અનેક પ્રકારના વ્રત, આ બધામાં જો દક્ષિણા ન અપાય તો નિષ્ફળ થઈ જાય છે. ત્યાર પછી યથાશક્તિ તૈયાર કરેલા અન્નથી બ્રાહ્મણોને ભોજન કરાવવું. હે મુનિવરો, આ પ્રમાણે તમને પુરાણ શ્રવણની આ સાંગોપાંગ વિધિ બતાવવામાં આવી. મુનિ બોલ્યા કે અમારું મહાન સૌભાગ્ય છે કે પાપ સમૂહોનું વિનાશક આ પુરાણ શ્રવણનું ફળ અમે આપના મુખારવિંદથી સાંભળ્યું. હે મુનિ, આ સમયે આ ફળ પ્રાપ્તિના માટે અમે આપને યથાશક્તિ દક્ષિણા આપીએ છીએ, એને આપ પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરો. આ પ્રમાણે કહીને તે અકિંચન મુનિઓએ સમિધા, કુશ, ફૂલ, ફળ અને અક્ષત વગેરે જૈમિનીજીને આપીને બહુ જ હર્ષ સાથે પુરુષોત્તમ ક્ષેત્ર માટે પ્રસ્થાન કર્યું. ઉત્કલખંડ કે પુરુષોત્તમ ક્ષેત્ર મહાત્મય સમાપ્ત.